મારું નામ પરમાર રણજીતસિંહ દાદબા છે. ગામ કિનારા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. હું અત્યારે મરચીનું વાવેતર કરું છું. હું છેલ્લા 17-18 વર્ષથી ખેતીમાં જ છું. ખેતી કરું છું. પહેલાં કપાસની, તલની એની ખેતી કરતો હતો. હવે છેલ્લા 4-5 વર્ષથી શાકભાજીની ખેતી કરું છું. અને 3-4 વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ જે સરકારશ્રીના સંદેશા મુજબ જે પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા અને સાહેબ, ગ્રામસેવક એ લોકો સમજાવતા અમને એમ થયું કે ના, પ્રાકૃતિક ખેતી કરવી પડે. છેલ્લા 3-4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. 1-2 વર્ષ થોડીક અસર રહી ઉત્પાદન માટે, પણ અત્યારે બહુ સરસ ઉત્પાદન થાય છે. અને સરકારશ્રી સહાય પણ ઘણી આપે છે પ્રાકૃતિક ખેતી કરવા માટે બી, અને બિયારણ માટે, સાધનો માટે. તો સરકાર ખેડૂતોને પ્રોત્સાહન બી કરે છે. અને સરકારની સારી એવી ભાવના છે કે ખેડૂતોને સારું ઉત્પાદન મળે. એટલે એ રીતે સરકાર આપણને બહુ સારી એવી મદદ કરે છે. હું બીજા ખેડૂતોને પણ એવું કહેવા માંગીશ કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ, કારણ કે આ રસાયણથી અત્યારે જો દર 4-5મા માણસોને કેન્સરની અસર હોય છે. તો આ કેન્સરની અસર ના થાય ને આપણે લાંબુ આયુષ્ય જીવવું હોય તો પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું પડશે. એટલે ખરેખર ખૂબ જરૂરી છે પ્રાકૃતિક ખેતી કરવી. એટલે તમામ ખેડૂત મિત્રોને કહીશ કે પ્રાકૃતિક ખેતી થોડું વધારે ધ્યાન આપવું.